સુરતમાં કચરા કૌભાંડમાં આબરૂ ખરડાયા બાદ તંત્ર હવે કામે લાગ્યું છે। સુરત મ્યુનિસિપલ કમિશનરે તપાસ સમિતિની રચના કરી અને ગુજરાત સરકાર દ્વારા કચરા કૌભાંડમાં ગંભીરતા દાખવી હતી, જેમાં ડેપ્યુટી કમિશનરો દિનેશ ગુરવ, નિધિ સિવાય અને સ્વાતિ દેસાઈ, સિટી એન્જિનિયર ડીસી ભગવાગર અને એડિશનલ સિટી એન્જિનિયર આશિષ નાયક ઇજારદાર સીડી ટ્રાન્સપોર્ટના કૌભાંડની સર્વગ્રાહી તપાસ કરશે। આ તપાસ સમિતિને હાલના તબક્કે કોઈ સમય મર્યાદા આપવામાં આવી નથી। કોંગ્રેસ નેતા દર્શન નાયકને નિષ્પક્ષ તપાસની માંગ પણ કરી હતી। સુરત મહાનગરપાલિકાનો કચરાનો જે એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, આ કોન્ટ્રાક્ટરે સુરતથી 70 કિલોમીટર દૂર કાંકરિયા ગામ ખાતે 5000 ટન અને આશરે 500 જેટલી ટ્રકો ઠાલવીને લગભગ 250 કરોડ રૂપિયાનું કૌભાંડ આચર્યું હતું। અને આ કૌભાંડ અંતર્ગત સ્થાનિક આગેવાનો, ગામના સરપંચો અમને ફરિયાદ કરતા આ ફરિયાદના અનુસંધાનમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી, શહેરી વિભાગ, વન પર્યાવરણ મંત્રી શ્રી, સુરત મહાનગરપાલિકાના કમિશનર શ્રી, કલેક્ટર શ્રી અને ગુજરાતના તમામ વિભાગોને ફરિયાદના કરતા લગભગ આ કંપનીને 3 જેટલા મહાનગરપાલિકાના કાર્યપાલક ઇજનેરને સોકોસ નોટિસ આપવામાં આવી હતી। 2 કરોડથી વધુનો દંડ કરવામાં આવ્યો હતો અને વધુ તપાસ અર્થે આજે મહાનગરપાલિકાએ જે તપાસ સમિતિની રચના કરી છે એ લોકહિતમાં આવરાદાયક છે। તો સુરતના પાંડેસરામાં આગની ઘટના બની છે। કચરાના ઢગલાઓમાં આગ લાગી હતી। મનીષ ડાઇંગની પાછળ ખુલ્લા મેદાનમાં કચરામાં આગ લાગી હતી। ફાયરની ટીમે આગ પર કાબુ પણ મેળવ્યો હતો।